Welcome to the online lecture. Previous lecture we learned what is the crystal field theory, and this lecture revises the last lecture in small topic. What is the crystal field theory? Crystal field theory, the important point of crystal field theory. This theory considers the metal ligand bond is purely ionic. This theory considers the metal ligand bond is purely ionic, not a covalent bond. મેટલ અને લિગન્ડની વચ્ચે કોવેલેન્ટ બોન્ડ નથી બનતો, પણ કયો બોન્ડ બને છે? પ્યોરલી આયોનિક બોન્ડ. Why? Because metal ion is a positively charged and ligand is a negatively charged. So the bond is purely ionic, not a covalent bond. First point. Second point, the electrostatic interaction between metal ion and ligand. તો બે લેક્ચરની અંદર જ આપણે જોયું હતું કે ligand અને metal ion આ બંને વચ્ચે જે બોન્ડ બને છે એક તો પ્યોરલી આયોનિક છે. સેકન્ડ, ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ટરેક્શન મેટલ આયન અને ligand આ બંને વચ્ચે થાય છે, જેના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય છે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થવાને કારણે રિપલ્શન થાય, એ આપણે પ્રીવિયસ લેક્ચર લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. થર્ડ પોઈન્ટ, ધ ligand ઇઝ anion, મેટલ એટમ ઇઝ કેટાયન. આપણે જોયું હતું મેટલ આયન કેવો છે? કેટાયન, એની પાસે પોઝિટિવ ચાર્જ છે, જ્યારે ligand તરીકે કાં તો નેગેટિવ આયન હશે અથવા તો ન્યુટ્રલ આયન હશે. નેગેટિવ આયન હશે તો એની પાસે નેગેટિવ ચાર્જ હશે, ન્યુટ્રલ આયન હશે તો એની પાસે અનપેડ ઇલેક્ટ્રોન હશે. ફોર્થ પોઈન્ટ, if the ligand is a neutral molecule, the negative end of dipole is attractive towards the metal atom. હવે જો જેની આપણે વાત કરી, જો ligand તરીકે ન્યુટ્રલ આયન તો એ પોઝિટિવ તરફ કેવી રીતે એટ્રેક્ટ થાય છે? કારણ કે નેગેટિવ અને પોઝિટિવ આ બંને વચ્ચે તો એટ્રેક્શન થાય છે, પણ ન્યુટ્રલ ligand તરીકે જો ન્યુટ્રલ મોલેક્યુલ હોય તો એનું એટ્રેક્શન કેના કારણે થાય છે? એનું એટ્રેક્શન ડાયપોલ મોમેન્ટ, જે અનપેડ ઇલેક્ટ્રોન છે એ નેગેટિવલી ચાર્જ તરીકે વર્તે, એનું એટ્રેક્શન ડાયપોલનું કેના તરફ થશે? મેટલ આયન તરફ. ફિફ્થ પોઈન્ટ ઇઝ ઇટ ટ્રીટ ધ ligand ઇઝ પોઈન્ટ ઓફ નેગેટિવ ચાર્જ. જો આપણી પાસે ligand તરીકે નેગેટિવ ligand હશે તો એની ઉપર કયો ચાર્જ હશે? એટલા માટે નેગેટિવ ચાર્જ હશે. તો મેટલ પાસે પોઝિટિવ, ligand પાસે નેગેટિવ. The arrangement of ligand around the central metal ion in such a way the repulsion should be minimum. હવે શું કીધું છે? The arrangement of ligand, કારણ કે મેટલ આયન ની ફરતે હંમેશા ligand ગોઠવાય. ligand કઈ જગ્યાએ ગોઠવાશે? તો કે મેટલ આયન ની અરાઉન્ડ, એની ફરતે. The arrangement of ligand around the central metal ion in such a way the repulsion should be minimum. હવે આ મેટલની ફરતે ligand એવી રીતે ગોઠવાશે જેથી મિનિમમ રિપલ્શન થાય. બંને વચ્ચે જે રિપલ્શન એ કેવું થવું જોઈએ? મિનિમમ. એવી રીતે ગોઠવાશે ને એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરશે. જો મેટલ સાથે ligand જોડાય તો એને આપણે કેવા કમ્પાઉન્ડ તરીકે ઓળખીએ છીએ? તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ અથવા તો કોમ્પ્લેક્સ તરીકે ઓળખીએ. તો આ લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જે આપણે કાલ જોયું હતું એ શોર્ટમાં આપણે જોઈએ, કે જેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને ડેફિનેશન પણ લખીને આપી હતી કે what is the crystal field theory, what is the ligand
ફિલ્ડ ઇફેક્ટ. હવે આપણે એ જોવાનું છે કે જ્યારે મેટલની ફરતે જ્યારે લિગેન્ડ જોડાય છે એ કેવી રીતે જોડાવવા જોઈએ, તો એ આપણે જોયું કે બંને વચ્ચે રિપલ્શન કેવું થવું જોઈએ, મિનિમમ ઓછું રિપલ્શન થવું જોઈએ. તો એટલા માટે આપણી પાસે the ligand approach to d orbital. The ligand approach to d orbital. The ligand orbital orbital approach to the ligand orbital approach to d orbital of metal. હવે જે ગયા લેક્ચરની અંદર જોયું તો એ જ પાછું શોર્ટમાં આપણે the ligand approach to d orbital and the ligand orbital approach to d orbital, એટલે કે બંનેની ઓર્બિટલ એકબીજા સાથે જોડાય છે. જ્યારે એકબીજા સાથે પોલની આયોનિક બોન્ડથી જોડાય છે ત્યારે બંને વચ્ચે શું થાય છે, ફોર્સ ઓફ એટ્રેક્શન એન્ડ ફોર્સ ઓફ રિપલ્શન, આ બે વસ્તુ જોવા મળે છે. કાં તો ફોર્સ ઓફ એટ્રેક્શન હશે force of attraction and force of repulsion. और जो force of attraction જેમ વધારે હશે, force of attraction જેમ વધારે હશે એમ એનર્જી કેવી થશે, ડિક્રીઝ થશે. એનર્જી કેવી થશે, ડિક્રીઝ થશે. જેમ ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે હોય બે વચ્ચે એમ એનર્જી કેવી થઈ, લિગેન્ડ અને મેટલની ઓછી થશે. અને ફોર્સ ઓફ રિપલ્શન જેમ વધારે એમ એનર્જી શું થશે, ઇન્ક્રીઝ થશે. આ બે વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. જો ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે હોય મેટલ અને લિગેન્ડ વચ્ચે તો એનર્જી ઓછી થશે, ડિક્રીઝ થશે. અને ફોર્સ ઓફ રિપલ્શન બંને વચ્ચે જો વધારે હશે તો એની એનર્જી કેવી થશે, ઇન્ક્રીઝ થશે. તો આપણને ખબર છે કે ડી ઓર્બિટલ મેટલની કેટલી ડી ઓર્બિટલ છે, આપણી પાસે 5 છે, કે જેને આપણે સ્ટેટ પણ જોયા હતા ડમ્બેલ આકાર. એની અંદર પણ આપણે જોઈ ગયા છીએ તો 5 જે આપણી પાસે જે 5 ડી ઓર્બિટલ છે એના નામ પણ આપણને ખબર છે, DXY, DYZ, DZX, dx² - y² અને dz². પણ આ મેટલ આયનની જે ડી ઓર્બિટલ છે એ જ્યારે લિગેન્ડની સાથે જોડાય છે ફોર્સ ઓફ એટ્રેક્શન થી, ત્યારે આ ડી ઓર્બિટલ છે એનું સ્પ્લિટિંગ થાય છે, જે આપણે ગયા લેક્ચરની અંદર જોયું છે. શા માટે સ્પ્લિટિંગ થાય છે? કારણ કે જ્યારે મેટલ આયનની ફરતે લિગેન્ડ ગોઠવાય છે તો જે આપણે જોવાનું છે એ કેના માટે અત્યારે જોવાનું છે, સ્પ્લિટિંગ ઓફ splitting in d orbital, splitting in d orbital
splitting of d orbital in octahedral. ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ ની અંદર જે સ્પ્લિટિંગ થાય છે એ આપણે જોવાનું છે. હવે આપણે જોઈએ તો સ્પ્લિટિંગ કેવી રીતે થાય છે, કારણ કે આ જે લોબ્સ ઓફ પ્લેન કાં તો બિટવીન ધ એક્સિસ હશે અથવા તો કેવી હશે એલોંગ ધ એક્સિસ હશે. તો ઓક્ટાહેડ્રલ ની અંદર કેવી રીતે ગોઠવાયેલા હશે? ઓક્ટાહેડ્રલ ની અંદર મેટલ આયન ની અરાઉન્ડ કેટલા લિગેન્ડ જોડાયેલા હશે? 6 લિગેન્ડ જોડાયેલા હશે. આ જ રીતે તો તમે જોઈ શકો છો અહીં મેટલ આયન ની આઉટર ઓર્બિટલ કઈ છે? ડી ઓર્બિટલ. આ ડી ઓર્બિટલ ના ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે? તો અહીં તમે એક્સ, વાય અને ઝેડ નામ આપી દો. આ દાખલા તરીકે એક્સ એક્સિસ, આપણી પાસે વાય એક્સિસ છે અને આપણી પાસે ઝેડ એક્સિસ છે. તો હવે આ જ એક્સિસ ની અંદર તમે જોઈ શકો છો કે આપણને ખબર છે કે મેટલ આયન ની ડી ઓર્બિટલ કઈ છે? dxy dyz dzx dx² - y² and dz². તો dxy ની અંદર શું હશે? તો કે ઇલેક્ટ્રોન બિટવીન ધ એક્સિસ હશે. કઈ જગ્યાએ? તો કે x એક્સિસ ઉપર, અને બીજી કઈ જગ્યાએ હશે? તો કે y એક્સિસ ઉપર. હવે જુઓ, આ ઓર્બિટલ અને લિગેન્ડની ઓર્બિટલ એકબીજાની સામસામે આવતી નથી. જો સામસામે ન આવતી હોય તો એટલું બધું રિપલ્શન હશે નહીં. જો રિપલ્શન વધારે હોય તો એની એનર્જી કેવી હશે? વધારે હશે. આ બે વચ્ચે રિપલ્શન થતું નથી. આની ઓર્બિટલ આવી રીતે હશે અને આની ઓર્બિટલ આનાથી થોડીક દૂર છે, તો આ બંને વચ્ચે રિપલ્શન થતું હશે. એ જ રીતે સેમ તમે જુઓ તો dy z, તો y ની અંદર ક્યાં હશે? તો y પાસે હશે આવી રીતે, અને બીજું ક્યાં હશે? z. આ બંનેની વચ્ચે હશે. તો બંનેની વચ્ચે હોય તો પણ લિગેન્ડ અને મેટલ આ બે ઓર્બિટલ વચ્ચે રિપલ્શન એટલું બધું થશે નહીં. જો રિપલ્શન વધારે ન હોય તો dxy dyz અને dzx સેમ ત્રણેય માટે એનર્જી કેવી હશે? ઓછી હશે. પરંતુ તમે જ્યારે જુઓ આમાં જ આપણે જોઈ શકશું પણ જ્યારે એલોંગ ધ એક્સિસ છે x² - y², તો ઓર્બિટલ કઈ જગ્યાએ હશે? x એક્સિસ ઉપર હશે અને બીજા ક્યાં હશે? y એક્સિસ ઉપર હશે. તો તમે જોઈ શકો છો આ લિગેન્ડની ઓર્બિટલ પણ આની સામસામે જ હશે. હવે લિગેન્ડની ઓર્બિટલ અને લિગેન્ડ મેટલની ઓર્બિટલ બંને સામસામે હોય તો રિપલ્શન વધારે થશે. રિપલ્શન વધારે થાય તો મેં હમણાં જ અહીં લખ્યું હતું એનર્જી કેવી હશે? ઇન્ક્રીઝ હશે. તો આ ત્રણેયની એનર્જી કેવી થાય? ડિક્રીઝ થાય છે. એટલે કે બે વચ્ચે મેટલ અને લિગેન્ડ આ બંનેની ઓર્બિટલ વચ્ચે રિપલ્શન નથી થતું, એટલા માટે એની એનર્જી ઓછી હશે. આ બંને વચ્ચે રિપલ્શન વધારે થાય છે તો આની એનર્જી કેવી હશે? હાઈ હશે. તો ડી ઓર્બિટલ શું થઈ જાય છે? સ્પ્લિટ થાય છે. આ સ્પ્લિટ થાય છે તો બે ભાગમાં વહેંચાય છે. કઈ કઈ ભાગમાં? dxy dyz and dzx. આ ત્રણેયની એનર્જી સરખી છે. એટલે કેવી છે? તો કે આ બંને કરતા ઓછી છે, જેને કેના નામથી આપણે ઓળખશું? T2z. જ્યારે આ બંનેની એનર્જી dx² - y² and dz²,
આની એનર્જી કેવી છે? હાઈ છે. તો એને કેના નામથી આપણે ઓળખશું? આ બંનેને Eg. તો આ જે આપણી પાસે થિયરી છે એને ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી અથવા તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહેવામાં આવે છે. હવે ઓક્ટાહેડ્રલ ની અંદર આવી રીતે થાય છે. તો સ્પ્લિટિંગ જ્યારે થાય છે, આ આપણે જે વાત કરી હતી માત્ર ને માત્ર ઓક્ટાહેડ્રલ માટે જ થાય છે. તો જ્યારે આ ડી ઓર્બિટલ મેટલ આયનની જ્યારે લિગેન્ડ સાથે જોડાય છે ત્યારે એની એનર્જી છે એ કેવી એનર્જી હશે? એવરેજ એનર્જી. ત્યારે એને એ જે એનર્જી એને આપણે કેવી એનર્જી કહેશું? એવરેજ એનર્જી. તો 5d ઓર્બિટલ કે જે એની કેવી એનર્જી હશે? એવરેજ એનર્જી. પણ જ્યારે સ્પ્લિટિંગ થાય છે, જ્યારે લિગેન્ડ સાથે જોડાય છે, ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ બનાવે છે, ત્યારે આ 5 ઓર્બિટલનું સ્પ્લિટિંગ થાય છે. એમાંથી વધારે એનર્જી ઇન્ક્રીઝ કેવી છે? તો ઇન્ક્રીઝ એનર્જી Eg. Eg ની અંદર કઈ બે છે? તો આપણને ખબર છે dx² - y² અને dz². એની એનર્જી વધારે છે એટલા માટે એને ઉપર લખવામાં આવે. આ ત્રણેયની એનર્જી ઓછી છે એટલા માટે એને આપણે ક્યાં લખીશું? નીચે. dxy, dyz અને dzx. ગઈકાલે મેં તમને આ કીધું હતું. તો એવરેજ એનર્જી કરતા Eg અને આને T2g, આને બેરિયર લાઈન પણ કહેવામાં આવે છે. કેના તરીકે? બેરિયર સેન્ટર અથવા તો બેરિયર લાઈન અથવા તો એવરેજ એનર્જી લેવલ. આટલું એવરેજ એનર્જી લેવલ છે. એવરેજ એનર્જી લેવલ. તો આ આપણે જોઈ શકીએ છીએ કે એવરેજ એનર્જી કરતા આ જે બે ઓર્બિટલની એનર્જી છે એ કેટલી વધારે છે? +0.6 ΔG. બીજી એક વસ્તુ યાદ રાખવાનું છે, આ બંને વચ્ચેનું જે એરિયા છે, ડિસ્ટન્સ છે, એને કેના તરીકે આપણે ઓળખશું? Δ0. Δ0 મીન્સ સ્પ્લિટિંગ એનર્જી. કેના તરીકે ઓળખશું? સ્પ્લિટિંગ એનર્જી. એન્ડ ધીસ થિયરી ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી, જેને કેના તરીકે આપણે ઓળખી શકીએ છીએ? ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી, SFSE. તો એવરેજ એનર્જી કરતા જે આ બે ઓર્બિટલની એનર્જી કેટલી હશે? Eg ની એનર્જી કેટલી વધારે? +0.6 જેટલી વધારે છે એવરેજ એનર્જી કરતા આની એનર્જી. અને આની એનર્જી કેવી છે? ઓછી. એવરેજ એનર્જી કરતા નીચેની લાઈન કેવા છે? -0.4 Δ0 જેટલી શું છે? ઓછી. આપણે એટલું યાદ રાખવાનું છે, સિમ્પલ. આ બે એનર્જી વચ્ચે 10 લાઈન છે. 10 લાઈન યાદ રાખવાની. 10 લાઈન છે. આ લાઈન કેટલી વધારે છે? તો કે 0.6 લાઈન જેટલું વધારે છે. આ લાઈનમાં ટૂંકમાં 4 લાઈન કેવી છે? ઓછી છે. તો આની એનર્જી +0.6 Δ0 જેટલી વધારે છે, જ્યારે આની કેટલી છે? ઓછી છે. પણ આ જે ગાળો છે, આ બંને વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ લિગેન્ડ ઉપર આધારિત છે. ખાસ યાદ રાખવાનું છે. આ જે બંને વચ્ચેનો એરિયા છે, ડિસ્ટન્સ છે, એ કેના ઉપર આધારિત છે? કેના ઉપર આધાર રાખશે? આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ વધારે છે કે ઓછું? લાઈન 10 જ હશે એટલું યાદ રાખવાનું, પણ બંને વચ્ચેનો જે એરિયા છે એ ઓછો અથવા વધારે છે. તો એ કેના ઉપર આધાર છે? લિગેન્ડ ઉપર. તો લિગેન્ડ આપણી પાસે બે પ્રકારે છે. એક તો સ્ટ્રોંગ લિગેન્ડ,
અને બીજું છે આપણી પાસે વીક લિગેન્ડ. આજે આપણે વાત કરીશું, ખાસ યાદ રાખવાની છે, કેના માટે છે? માત્ર ને માત્ર ઓક્ટાહેડ્રલ માટે છે. સ્પ્લિટિંગ છે એ કેના માટે છે? ઓક્ટાહેડ્રલ માટે. તો બે પ્રકારના લિગેન્ડ ઉપર આધાર રાખે છે, સ્ટ્રોંગ લિગેન્ડ એન્ડ વીક ફિલ્ડ લિગેન્ડ. જો સ્ટ્રોંગ લિગેન્ડ હશે તો મેટલ અને લિગેન્ડ વચ્ચે રિપલ્શન વધારે થશે. જેમ રિપલ્શન વધારે એમ એરિયા વધારે. આ બંને વચ્ચેની ઓર્બિટલનો એરિયા કેવો થશે? વધારે. જો સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હશે તો સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ ક્યાં છે? Cn minus I minus. This is the strong field ligand, and weak field ligand is H2O, NH3, F. This is weak field ligand. જો વીક લિગેન્ડ હશે તો એરિયા કેવો હશે? ઓછો. કારણ કે એટલું રિપલ્શન મેટલ અને લિગેન્ડ વચ્ચે થશે નહીં. જો એટલું બધું રિપલ્શન ન થાય તો એટલું બધું સ્પ્લિટિંગ પણ નહીં થાય. જેમ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય મેટલ આયન સાથે, એમ સ્પ્લિટિંગ વધારે થશે. જો સ્પ્લિટિંગ વધારે થાય તો હું તમને અહીંયા બતાવી જ આપું. હવે આની આપણે કઈ જરૂર નથી. જો આ આપણે એમ દાખલા તરીકે વીક ફિલ્ડ લિગેન્ડ માટે છે. જો આપણી પાસે વીક લિગેન્ડ હોય તો, અને જો સ્ટ્રોંગ લિગેન્ડ હશે તો એવરેજ એનર્જી કરતા આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, જો સ્ટ્રોંગ લિગેન્ડ હશે તો વધી જશે, લાઈન દસ જ હશે. આ જે એવરેજ એનર્જી કરતા છે એ કેટલું હશે? +0.6 ડેલ્ટા 0 જ વધારે હશે. આ કેટલું હશે? -0.4 ડેલ્ટા 0 જેટલું જ. સ્પ્લિટિંગ બે વચ્ચેનું જે સ્પ્લિટિંગ એનર્જી છે એ ડેલ્ટા 0 એ તો આટલી જ હશે સાહેબ. પણ બંને એરિયા કેવો હશે? સ્ટ્રોંગ લિગેન્ડ હશે તો વધારે હશે, અને વીક લિગેન્ડ હશે તો કેવો હશે? ઓછો હશે. આના ઉપરથી હવે આપણે એ જોવાનું છે કે જ્યારે કોમ્પ્લેક્સ બનાવે છે ત્યારે હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? વીક ફિલ્ડ લિગેન્ડ હોય, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય, તો બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો ડિફરન્ટ એ છે કે ઇલેક્ટ્રોનની જે આપણે ગોઠવણી કરી છે, ઇલેક્ટ્રોનની ગોઠવણી કેના નિયમ પ્રમાણે થાય છે? કેના પ્રિન્સિપલ પ્રમાણે થાય છે? તો કે આઉફબાઉના પ્રિન્સિપલ પ્રમાણે. આપણે ઇલેક્ટ્રોન કન્ફ્યુગેશન, ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો એ બેમાં કેવી હશે? અલગ અલગ હશે. આપણે એક્ઝામ્પલ લઈ અને જોઈએ. હવે આની અંદર આપણે જોઈએ કે ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન જોઈએ, બંનેમાં મેટલ એક જ. પહેલા તો ઓક્ટાહેડ્રલ હોય તો લિગેન્ડ કેટલો હોવો જોઈએ? 6 બંને સરખા. પરંતુ લિગેન્ડ બંનેમાં અલગ અલગ છે. આમાં NO2 છે, આમાં બ્રોમિન છે, Br. તો NO2 is a strong ligand and Br bromine is a weak ligand. તો સ્ટ્રોંગ લિગેન્ડ હશે તો Fe ના આપણને ખબર છે કે આની ઓક્સિડેશન સ્ટેટ કેટલી થશે? Fe ની ઓક્સિડેશન સ્ટેટ અહીં તમે જોઈ શકો છો. Fe ની ઓક્સિડેશન સ્ટેટ આ તમે કેલ્ક્યુલેશન કરશો ત્યારે Fe ની આઉટર ઓર્બિટલ એટલે કે d ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન હશે?
5 ઇલેક્ટ્રોન હશે. અને આમાં પણ સેમ Fe નું જ્યારે તમે ઓક્સિડેશન સ્ટેટ કેલ્ક્યુલેશન કરો તો એની આઉટર ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 5. તો બંનેમાં આપણે તમે જોઈ શકો છો 5 ઇલેક્ટ્રોન આની અંદર ગોઠવવાના છે, આની અંદર પણ 5 ગોઠવવાના. તો 5 ગોઠવવાનો હોય તો આપણને ખબર છે કે આવું બાવનો પ્રિન્સિપલ બધામાં પેલા એક એક ગોઠવે પછી પેરિંગ થવા માંડે. તો આની અંદર એરિયા વધારે છે એટલા માટે પેલા આપણે dxy dyz અને dzx માં એક એક આવશે. ચોથો ઇલેક્ટ્રોન ક્યાં આવવો જોઈએ? આ જગ્યાએ આવવો જોઈએ, પણ આ જગ્યાએ ગોઠવાતો નથી. શું થાય છે? તો એનું પેરિંગ થઈ જાય છે. ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવે છે અને 5મો અહીંયા ગોઠવે છે. શા માટે? કારણ કે આ ડિસ્ટન્સ વધારે છે એટલા માટે આ ઇલેક્ટ્રોન અહીંયા સુધી પહોંચી શકતો નથી. તો એટલા માટે એની જે સ્પિન છે એ સ્પિન કેવી છે? લો. એટલા માટે આ જે આપણી પાસે છે એને તમે લો સ્પિન કોમ્પ્લેક્સ તરીકે પણ આને તમે ઓળખી શકો. એની જે સ્પિન મોમેન્ટમ છે એ કેવી છે? લો. એટલે કે આ ચોથો ઇલેક્ટ્રોન અહીંયા સુધી પહોંચી શકતો નથી કારણ કે એરિયા કેવો છે? વધારે. તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા નથી જતો. આઉટબાઉન્ડનો નિયમ બધામાં એક એક ગોઠવવો જોઈએ, પરંતુ કોમ્પ્લેક્સની અંદર ગોઠવણી આ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલા જ માટે આપણે સ્ટડી કરવાની છે કારણ કે આની જે બે ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન આ બંને માટે અલગ અલગ. આની અંદર 5 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય છે? T2G ની અંદર ગોઠવાય છે. એ જ રીતે તમે વીક ફિલ્ડ લિગેન્ડની વાત કરો તો આમાં 3 ગોઠવાશે T2G ની અંદર અને ચોથો ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ જશે? તો આ બંને વચ્ચેનું અંતર ડિસ્ટન્સ ઓછું છે એટલા માટે ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 4th ઇલેક્ટ્રોન આવે ને 5મો. તો અહીં જો તમે જુઓ તો સ્પિન બધાની એક જ દિશામાં તમને જોવા મળશે. તો અહીંયા તમને તમારી પાસે અનપેડ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધી જશે. અનપેડ કે જે બીજા સાથે જોડાયા નથી એવા ટૂંકમાં જે બધાની સ્પિન કેવી છે? એક જ દિશામાં. પેરિંગ થયું નથી. તો આમાં આપણી પાસે વધારે છે જ્યારે આમાં 1 જ, જ્યારે આમાં 5 છે. એટલા માટે આને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે આ લો સ્પિન કોમ્પ્લેક્સ. યાદ રાખવાનું, જો સ્ટ્રોંગ લિગેન્ડ હોય, મેટલ આયન સાથે સ્ટ્રોંગ લિગેન્ડ હોય ત્યારે જે એની સ્પિન હશે એ કેવી હશે? લો સ્પિન કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે. કોમ્પ્લેક્સને કેવો કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે? લો સ્પિન. અને જ્યારે આપણી પાસે વીક લિગેન્ડ હોય ત્યારે એ કોમ્પ્લેક્સ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે જો આપણી પાસે અનપેડ ઇલેક્ટ્રોનની આપણને ખબર હોય તો એના ઉપરથી એ કોમ્પ્લેક્સની આપણને કઈ પ્રોપર્ટી ખબર પડશે? મેગ્નેટિક પ્રોપર્ટીની ખબર પડશે. મેગ્નેટિક પ્રોપર્ટી કેલ્ક્યુલેટ કરવા માટેનું સૂત્ર કયું છે? n × n+2 બોહર મેગ્નેટ. n મીન્સ નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન. તો આના માટે તમે જુઓ તો આમાં અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ આના માટે 1 છે, જ્યારે અહીંયા અનપેડ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 5 છે. તો આના ઉપરથી તમે મેગ્નેટિક પ્રોપર્ટી કોઈ પણની ગણી શકો. તો કેલ્ક્યુલેશન ઓફ CFS ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી આ બે માટે કેવી હશે? અલગ અલગ હશે. બંનેમાં મેટલ સરખા છે બટ લિગેન્ડ ઇઝ ડિફરન્ટ. લિગેન્ડ ડિફરન્ટ છે, એક વીક છે એક સ્ટ્રોંગ છે. તો જેની ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી બે માટે કેવી હશે? અલગ. જો અલગ હોય તો બેની ગોઠવણી પણ અલગ થશે. અલગ ગોઠવણી થાય તો એની જે મેગ્નેટિક પ્રોપર્ટી છે એ પણ શું થઈ જશે? ચેન્જ. જે વેલેન્સ બોન્ડ થિયરી સમજાવી શકતું નહોતું એટલા જ માટે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. તો તમારી ટેક્સ્ટબુકની અંદર તમને જુદા જુદા કમ્પાઉન્ડ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી પણ આપેલી છે
અને એમાં અનપેડ ઇલેક્ટ્રોન પણ આપણને આપેલા છે, મેગ્નેટિક પ્રોપર્ટી આપેલી છે. એ આપણે તમે જોશો એટલે હવે આના ઉપરથી તમને આવડી જાય. હવે આપણે એ જોવાનું છે પેરિંગ એનર્જી અને ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી આપણે ફાઇન્ડ કરવી હોય. આ બંને વચ્ચેનું જે આપણી પાસે ડિસ્ટન્સ છે જેને ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી કહી FSA CFSA એ આપણે ફાઇન્ડ કરવી હોય તો એના માટેની ઇક્વેશન જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે જોશું. ત્યાં સુધી આ બધાનું ફરી પાછું તમે રિવિઝન કરો. થેન્ક યુ.